राम जय जय राम श्री राम जय जय राम। मंगल भवन अमंगल हारे मंगल द्रवहु सुदशरथ अजिर बिहारी। जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव की नाई। श्री राम जय जय राम। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नीलाम्बुज श्यामल कोमलांगं सीता समारोपितवाम भागं। पाणो महासाय चारुचापं नमामि रामं रघुवंशनाथं। खीम भाण रविराम त्रिकम गंग मुरार हरि साहेब हृदय वसो उतारो भव पार। बोलिए श्री हरि साहेब की, रविभान सदगुरु साहेब की, रामचंद्र भगवान की, सनातन धर्म की। रामचंद्र भगवान की जय, सदगुरु हरि साहेब की जय, रामचरित्र मानस की जय। આજે 21/3/2025 થી રામચરિત્ર માનસ શ્રી શ્રી મહામંડલેશ્વર શ્રી કનકેશ્વરી દેવીના શ્રી મુખેથી ડુંગરિયા મધ્યે કિષ્કિંધા ધામ મધ્યે આજે કથાનો શોભાયાત્રા તેમજ દીપ પ્રાગટ્ય અને કથાનો પ્રારંભ આજે થઈ રહ્યો છે। 29/3/2025 સુધી કથાનું આયોજન રાખેલું છે। રામચરિત્ર માનસ પ્રથમ ભક્તિ સંતન કર સંગા, दूसरी रति मम कथा प्रसंगा એનું આજે યથાર્થ અહીંયા કાર્ય રામકથાનું શ્રવણ થશે, એમની સાથે સંતોના દર્શન થશે અને આવતી 23 તારીખના
મહા ભંડારો દયારામ શ્રી દયારામ મહારાજ, શ્રી રતનદાસજી મહારાજનો ત્રણેય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને મહંત શ્રી કલ્યાણદાસ બાપુના સાનિધ્યમાં આજે હિંગરિયા ધામે આ આયોજન કરવામાં આવ્યું છે. સદગુરુ સાહેબ હલમાન હિંગરિયા હરિસાહેબના દરબારની અંદર આજે 21 તારીખથી બપોરના 3-3:30 કલાકે કથાનો ગીત પ્રાગટ્ય થવાનો છે અને 29 તારીખ સુધી કથા ચાલશે. કથા દરમિયાન અંદર 23 તારીખની અંદર ભંડારા મહોત્સવ રાખે છે અને કથા દરમિયાન રોજ સવારના 9 વાગ્યાથી કરી અને 1 વાગ્યા સુધી કથાનો સમય છે અને 1 વાગ્યાથી કરી અને બપોરે ભોજન છે, મહાપ્રસાદ છે. 3 વાગે ફરી પાછા કથાની જગ્યાએ સંતવાણીના જે ગુજરાતના અને કચ્છના નામ ખ્યાતનામ કલાકારો રાખે છે અને તે રાતના 10 વાગ્યા સુધી કલાકારો આવશે અને ભજનવાણી સંતવાણી અહીંયા લાભ લેવાશે. ભોજન, ભજન અને સત્સંગ ત્રણેયનો સંગમ અને ત્રિવેણી સંગમ છે. આ 9 દિવસ હિંગરિયા ગામ અંદર 3 દિવસનો સંગમ ચાલુ છે. તો આપ સર્વને ભાઈઓને આવા નમ્ર વિનંતી અને સાથે સાથે બ્લડ કેમ્પ, મેડિકલ સુવિધાઓ અને અન્ય એવા રોગો છે શ્રી હરિદાસજી સાહેબના આ આશ્રમે સમાધિ સ્થળે મા કંકેશ્વરી માતાજીના મુખે ભવ્ય રામકથાનું આયોજન. એ આયોજનમાં અહીંના મહંત શ્રી દયારામજી બાપુ, રતનદાસજી બાપુ અને મૈયાજીનો ભંડારો. એ ભંડારામાં વળી 9 દિવસ રામકથાની સાથે ભજન સત્સંગના કાર્યક્રમ અનેરો અવસર છે. હિંગરિયા મધ્યે જાણે કે રામરસ અત્યારે વરસી રહ્યો છે. એક રામરસ જાણે કે આમ વરસી રહ્યો છે અને એ મેળામાં એમ કહેવાય એક સૂત્ર હતું કે હલમન હિંગરીએ, એટલે આપણે એમ કહી શકીએ કે હલમન હિંગરીએ જેત રામ રસ વરસે, હલમન હિંગરીએ જેત રામ રસ વરસે, હરી સાહેબ જા દર્શનલા અખ્યું મૂજી તરસે, હરી સાહેબ જા દર્શનલા અખ્યું મૂજી તરસે, દયારામ બાવે દયા કરીને પોખી છડે પોખ, ખીલાય વધે ફૂલ ઘડેલા, જતન કે દિલ સે હલમન હિંગરીએ જેત રામ નામ વરસે. ઓછો મંડ્યાય કલ્યાણદાસ બાવા, ઓછો મંડ્યાય કલ્યાણદાસ બાવા, જેની જે હૈડેનું સદાય હેત પ્યો વરસે, હલમન હિંગરીએ જેત રામ નામ વરસે. माँ कंकेश्वरी कृपा के कथा डने भाव से, माँ कंकेश्वरी कृपा के कथा डने भाव से, राम नाम जो रस पीदेला मन मुझो तरसे, हलमन हिंगरिए. એની એક મહાન પરંપરાની ઉત્તમ જગ્યા એટલે મુરાર સાહેબની પરંપરામાં આવેલું જ્યાં હરીશ સાહેબે પોતે જીવંત સમાધિ લીધી છે અને વર્તમાન મહંત અમારા પરમ પૂજ્ય વંદનીય કલ્યાણદાસ બાપુ વિરાજમાન છે. આજે તારીખ 21/3/2025 શુક્રવારથી એક અદ્ભુત કાર્યક્રમ અહીંયા થવા જઈ રહ્યું છે. એટલે પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી મા કંકેશ્વરી દેવીના મુખારવિંદથી આજે શ્રીમદ રામચરિત માનસનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે આ પ્રસંગે પૂજ્ય બાપુ કલ્યાણદાસ બાપુની ખૂબ જહેમત અને બાપુની આ લોક કૃપાથી આજે એક એવા દુર્ગમ વિસ્તારની અંદર ભવ્યથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે. કારણ કે સેવા અને સમરણ અને ભજન અને ભોજન એ એક આ ભાણ પરંપરાની મુખ્ય ધારા રહી છે. એટલે ભજનની સાથે ભોજન અને એમાં પણ સત્સંગ, અને કહેવાયું છે કે બીનું સત્સંગ વિવેક રામ કૃપા બીનું શુલ્ભ નશ્વરી. એ નાતે આજે અહીંયા હિંગરિયા ધામ ખાતે જ્યારે રામચરિત્ર માનસ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ ચેનલના માધ્યમથી સૌ ભાવિકોને એક વિનંતી કરું છું કે 9 દિવસની અંદર કહેવત છે કે હલમન હિંગરીએ જ્યાં હરિસાબ બિરાજે છે અને જીવંત સમાધિઓ છે એ હિંગરિયાની અંદર આ પધારો. ભજન સાથે ભોજનનો લાવો પણ લેવો, કારણ કે અદ્ભુત જગ્યા છે અને કચ્છથી
લોહરની અંદર જે સંતો થયા છે એમાંથી એક છે ઈદિરિયા ધામની અંદર રામચરિત માનસનો પ્રારંભ થઈ રહ્યું છે ત્યારે આપણા દ્વારા હું સૌને આવકારો છું કે આપ કથાની અંદર પધારો અને ભગવાનના સુમિરનનું શ્રવણ કરો અને સાથે રામચંદ્ર ભગવાન કી જય, સદગુરુ શ્રી હરિ સાહેબ ભગવાન કી જય. આજે અબડાસા વિસ્તારના પરમ પવિત્ર ડુંગરિયા ગામે, જેને કહેવાય હરિ સાહેબે પોતાના ભજનના માધ્યમથી સમગ્ર વિસ્તારમાં એક આધ્યાત્મિક જ્યોત જગાવી છે. અને આ એક એવી પવિત્ર ભૂમિ છે ઇંગરિયા ધામ કે જ્યાં ખાલી આપણે એન્ટ્રી પણ કરીએ તોય પણ જન્મ જન્માંતરના પાપ બળી જાય. એવી ભૂમિ ઉપર યોગાનુયોગ આજે તારીખ 21થી 29 સુધી ભવ્ય રામકથાનું એક આયોજન કરેલું છે, જેનો આજથી 21 તારીખથી પ્રારંભ છે. અને પૂજ્ય કનકેશ્વરીમાં મહામંડલેશ્વર પૂજ્ય માના વ્યાસાસનેથી ભવ્યાતિ ભવ્ય રામકથાના દિવ્ય પ્રસંગે આજે એક ત્રિવેણી સંગમમાં, એક તો હરિ સાહેબના ભજનો જેને કહેવાય, જેના જીવનમાં પ્રકૃતિના નિયમને તોડી શકે, મરદાને જીવિત કરી શકે, આવું એક વ્યક્તિત્વ, આવા પરમ સંત હરિ સાહેબ. અને એમની આ જગ્યા આજે લાખો ગામડાઓમાંથી, જેને કહી શકાય, અહીંયા જ્યારે જન આદેશ પ્રમાણે જે પબ્લિક જે અહીંયા આવવાની છે અને એક ભવ્યાતિ ભવ્ય રામકથાનું જ્યારે આયોજન થયું છે, એમાં સવારના સત્રમાં 9થી એક રામકથા, બપોર પછીના પ્રતિષ્ઠિત કલાકારોના માધ્યમથી એક ભવ્ય સંતવાણીનું પણ અહીંયા સતત આયોજન હશે, રોજે રોજ કલાકારોના. તો આવા પાવન પ્રસંગે અમે એક પૂજાનો એક વિશિષ્ટ લાભ લઈએ છીએ. અહીંયા યજમાનો પણ અહીંયા સાથે 11 યજમાનો પણ સાથે છે. અને ભવ્યાતિ ભવ્ય જ્યારે આયોજન થયું છે, તો આપના ચેનલના માધ્યમથી એ જ કહેવા માંગીશ કે અહીંયા આપ પધારી અને ખરેખર આ કથા શ્રવણ, દર્શન અને ભક્તિનો એક અમૂલ્ય લાવો છે, એમાં આપ પધારો. અને ખરેખર એમ કહી શકાય કે આપણે પૂર્વના પુણ્ય, પૂર્વજોના પુણ્ય, આવા પુણ્યશ્લોક પુરુષોના આશીર્વાદથી જ આવું જ્યારે આયોજન થઈ શકે. અને એમાં આજે પોથીયાત્રા રામ મંદિરેથી ભવ્યાતિ ભવ્ય પોથીયાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, કથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો બધાને પધારવા ભાવભર્યું આમંત્રણ, હૃદયના ભાવથી અમે એમ કહીએ કે આવી જગ્યા એક ભાગ્યશાળીને જ આ પ્રાપ્ત થઈ શકે. પૂજ્ય કલ્યાણદાસ બાપુ એમના માધ્યમથી અને એમના એક સંપૂર્ણ આશીર્વાદથી આવું એક ભવ્ય આયોજન થયું છે. તો બધાને પધારવા હૃદયપૂર્વક નિમંત્રણ.